ખાતે સદગુરુ શ્રી હરિ ગોસાઈ મહારાજનો સમાધિ સાલગીરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભરૂચથી 20 કિલોમીટરના અંતરે મહેગામ ગામે જ્યાં ત્રિવેણી સંગમ સ્થાન મઠ મહેગામ ખાતે તારીખ 24-2 અને 27-2 ફેબ્રુઆરી 2025ના રોજ હરિ ગોસાઈ સમાધિ સાલગીરે મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અહીંયા મહાવદ અમાસના દિને હરિ ગોસાઈ મહારાજના તેમના ધર્મપત્ની દેવળબા અને સેવક પીતાંબર સાહેબે જીવન સમાધિ લીધી હતી, જેના લીધે અહીંયા દર વર્ષે મહાવદ અમાસના દિને સાલગીરા મહોત્સવ બહુ ધામધૂમથી અને હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે। અહીંયા કોસંબા બગુમારા જેવા ગામથી લોકો પગપાળા પાલખી બહુ મોટી સંખ્યામાં આવે છે। મહાવદ અમાસના દિને પાલખીનો શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં બાવાએ સમાધિ સમયે આપેલ નિશાન મુજબ બાવાની જટા, ગરુડના ઈંડા અને દેવળ માતાજીની કઢીને પાલખીમાં રાખી તેને પુષ્પોથી સજાવી બહુ આનંદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે। તેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે। દક્ષિણ ગુજરાતના વસતા મહાવંશી સમાજ હરિ ગોસાઈ મહારાજને પોતાના ઈષ્ટદેવ તરીકે પૂજે છે। દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં વસતા લોકો આ દિને મઢ મહેગામે અવશ્ય દર્શન કરતા ધન્યતા અનુભવે છે। અહીંયા 400 વર્ષ પૂર્વનું સમાધિ મંદિર આવેલું છે। અહીં હરિ ગોસાઈ મહારાજ અને તેમના ધર્મપત્ની દેવળબાના સંતના પારખા રૂપે દાંતણની ચીરીની ઊભી અને આડી આંબલી આજે પણ અહીંયા હયાત છે। અહીંયા ગુરુ કરતાં છેલનું મહત્ત્વ વધારે છે। પહેલાં તેના સેવક પીતાંબર દાસના દર્શન કરવાના અને પછી હરિ બાવા અને દેવળ માતાના દર્શન કરવા એવું વચન તેમને આપેલું છે। આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। સાલગીરા દિનની પૂર્વ સંધ્યાએ શિવરાત્રિએ મહાપ્રસાદીનું અને ભવ્ય સંતવાણીનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના ટીમલી કિંગ કમલેશભાઈ બારોટ, ઉર્વી રાઠવા, સુમિત પરમાર અને હાસ્યોનો બેતાબ બાદશાહ દલપત પરમારે ઉપસ્થિત રહી ભક્તોને મોજ કરાવી હતી। સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। Subscribe now and press the bell icon.